પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સવાપુરા નિશાળ ફળિયાથી દેવફળિયામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર રોડનું કામ ચાલુ છે. દેવફળિયા જવાના રસ્તામાં એક કોતર આવેલું છે, જેના ઉપર અગાઉ બનાવવામાં આવેલ ડીપ ઉપર આરસીસી કામ ચાલુ છે. આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી. ડીપમાં સળિયા નાખ્યા વગર 1.5 ઇંચની ભરાઈ કરવામાં આવતા સવાપુરા ગામના જાગૃત નાગરિક અજીતભાઈ રાઠવા અને અન્ય ગ્રામજનોએ વિરોધ નોંધાવી તાત્કાલિક આ કામ બંધ કરાવતા કોન્ટ્રાક્ટરે હોબાળાને શાંત કરવા મજૂરો પાસે પાતળા સળિયા મંગાવી 2 ફૂટના અંતરની જાળી બનાવી નાખી હતી, પરંતુ ગ્રામજનોએ ધારાધોરણ મુજબ કામ કરવાની માંગણી સાથે કામ બંધ કરાવ્યું હતું. નિશાન ફળિયાથી દેવપુરા ફળિયા સુધી બનાવવામાં આવેલ ડામર રોડમાં પણ ભ્રષ્ટાચાર થયાની લોક ફરિયાદ છે. કોતર ઉપર આવેલ ડીપમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનું સ્ટીલ વાપર્યું ન હતું. ડીપમાં પ્રથમ 15 mm પીસીસી પછી સળિયા, ત્યારબાદ તરત 10 mm નો વેરિન કોટ કરવાનો હોય, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ મુજબનું કોઈ જ કામ ન કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી કામ બંધ કરાવ્યું હતું. કોન્ટ્રાક્ટરે રોડનું કામ મજૂરોના ભરોસે સોંપ્યું હતું. મજૂરોએ રસ્તાની કામગીરી વિશે પૂછતા તેઓએ કંઈ જાણતા નથી એમ કહ્યું હતું. ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાડો ઉઠી છે. કોન્ટ્રાક્ટરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચ અને તલાટીઓને પોતાના વિશ્વાસમાં લઈ નાની મોટી રકમ આપી રસ્તાના કામોમાં વેઠ ઉતારતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. અજીતસિંહ અમરસિંહ, સવાપુરા દેવફળિયા. હવે આ નાળાનું કામ ચાલુ હતું અને ત્યારે હું અહીં ગાડી આવ્યો ત્યારે એ લોકો માલ કાબોમાં નાખતા હતા અને સળિયાની જાળી બી બાંધેલી નથી અને એક સળિયો અંદર નાખતા હતા. ત્યારે મેં કામનો વિરોધ કરી અને કામ બંધ કરાવ્યું. કેવી રીતના કામ કરી રહ્યા છે આ લોકો? આ લોકો જે ટેન્ડર પ્રમાણે કામ કરવામાં આવે છે એ લોકો એ પ્રમાણે નહીં કરી રહ્યા. જ્યારે 3ની ભરાય છે ત્યારે એ 1.5 ઇંચની ભરાઈ કરે છે. અને સ્ટીલ કેવું વાપર્યું છે? સ્ટીલ તો પાતળું વાપર્યું છે, 4ની 8 mm કહે છે, પણ 4ની જેવું લાગે છે. અને જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે આ લોકો આ સીસી ઉપર સળિયા નાખ્યા છે. સળિયા તો અંદર નાખ્યા જ નહોતા. તો અત્યારે આ કામની પરિસ્થિતિ શું છે? કામની પરિસ્થિતિ એવી છે કે જે ટેન્ડર પ્રમાણે જો કામ થશે તો કરવા દઈશું, બાકી આનો વિરોધ થશે. અત્યારે કામ ચાલુ છે કે બંધ કરાવ્યું? બંધ કરી દીધું કામ. સાહેબ, આમાં એવું છે કે આ લોકોએ એમની મહિમાનથી જ કામ કરે છે. કોન્ટ્રાક્ટરને કોઈ ખબર નથી લીગલી કામ. અમે આ વર્ષોથી આ કડિયા કામનો ધંધો કરીએ છીએ. અમને અનુભવ છે આટલો માલ પથરાય, આની ઉપર સરિયાની જાળી બંધાય, 7 ઇંચની કાયદેસરની જાળી આવે છે. તે આ લોકો 2 ફૂટ 1.5 ફૂટ મન ફાવે ત્યાં બાંધીને કરીને નાહી જવાનું. આ જાળી અમે આવ્યા પછી અમે વિરોધ કર્યા બાદ આ લોકોએ જાળી બાંધી છે. અત્યારે કામ ચાલુ છે? અત્યારે બંધ કરાવી દીધું ને અમે લોકો વિરોધ કરીને. જાળી કેવી બાંધી છે અને કેટલા ઇંચે બાંધી છે? 1.5 ફૂટ બાંધી છે, 1.5-2 ફૂટ જ બાંધી છે અને જઈ ફાવે તો માપ વગરના સરિયા નાખ્યા છે. જાળી કેટલા ઇંચની હોવી જોઈએ? 7 ઇંચની, 7 બાય 7ની. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.